જીવંત ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્રભુનું ભજન કરવાના હેતુસર ઈશ્વર આપણને તેના પવિત્ર ઘરમાં લઈ આવ્યા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને આપ સર્વને પ્રેમથી આવકારું છું. ગુડ મોર્નિંગ, જય મસીહી. એક સપ્તાહ અગાઉ આખું સપ્તાહ આ રીતે પ્રભુના ઘરમાં જ આવવાનો આનંદ અને આશીર્વાદ ઈશ્વરે આપણને આપ્યો હતો, એટલે કે દુઃખ સંત સપ્તાહ. અને ઘણા બધા વચનો પ્રભુના સેવકની મારફતે મેં અને તમે આપણે બધાએ પ્રાપ્ત કર્યા. એ આશીર્વાદી સમય માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સવારે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી કેટલીક મહત્ત્વની બાબતો આપણે સાથે મળીને જોવાના છે. ઈશ્વરની સહાય માગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ પ્રેમાળ ઈશ્વર, વચન આપનાર વિશ્વાસુ પ્રભુ, આજે સવારે અમારા માટે વચનનો જે આશીર્વાદ તમે રાખી મૂક્યો છે એ વચન તમે એમને આપો. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં આજે તમારું વચન આવી રહ્યું છે ને આવશે, એ તમામ જગ્યાઓને પણ પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. ચર્ચ કમ્પાઉન્ડમાં જો બેઠા છે બધાની સાથે પ્રભુ તમે તમારા વચન દ્વારા વાતનો વ્યવહાર કરો. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પ્રભુના પ્રિય બાળકો, આ શબ્દ આપણને બધાને સાંભળવો ગમે. કોઈને આપણે મેસેજ કરીએ, કોઈને આપણે આપણા શબ્દો દ્વારા વાત કરીએ અને એમ કહીએ કે પ્રભુના પ્રિય દીકરા, પ્રભુમાં પ્રિય દીકરી, બધાને સાંભળવું ગમે. પરંતુ એટલું જ મહત્ત્વનું કે પ્રભુના પ્રિય બાળકો તરીકે આપણે પ્રભુને માટે જીવવું રહ્યું. અને દિશામાં આજ દિવસ સુધી પ્રભુના પ્રિય બાળકો તરીકે જીવન જીવવા અને કાર્ય કરવા ઈશ્વરે તમારી મારી મદદ કરી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રભુના પ્રિય બાળકો એમ કહેવામાં આવે છે ત્યારે ઈશ્વર ચોક્કસ ભાગ નથી પાડતા, પરંતુ એવા બાળકો કે જેઓ ઈશ્વરના આદર્શો, ઈશ્વરના જે ધોરણો છે એમને માન આપીને એ પ્રમાણે જીવન જીવે છે. બીજા અર્થમાં અંધકારમાંથી પ્રકાશમાં આવીને પ્રકાશની યાત્રામાં આગળ વધે છે. એ બધા જ પ્રભુના પ્રિય બાળકો છે. અને માટે એફેસિયન પત્ર 5મો અધ્યાય અને 1લી કલમમાં આ વાત છે ને એ વચન આધારિત જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એ તરફ આપણે દૃષ્ટિ કરવાના છે. એટલે કે એફેસી 5:15-21 તરફ. અને જો આપણે 1લી કલમ તરફ દૃષ્ટિ કરીએ ત્યારે પાઉલ પ્રેરિત એમ કે છે, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. પ્રભુના પ્રિય બાળકો ઇસ્રાએલ ઈશ્વરની પસંદ કરેલી જાતિ હતી અને ઈશ્વરે તેમને પોતાની પ્રિય જાતિ બનાવી. સમગ્ર વિશ્વમાં અનેક જાતિઓ હતી, પરંતુ બધામાંથી ઈશ્વરે પોતાને માટે, ઈશ્વરના મહેમાન માટે અલગ કર્યા. અને તેઓને માટે ઈશ્વરે કહ્યું કે તમે મારી પસંદ કરેલી જાતિ છો. અને ઇસ્રાએલને માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. ચડતી પડતીના સમયો આવ્યા અથવા તો ઈશ્વર સાથે રહ્યા, ઈશ્વરથી દૂર પણ ગયા, તેમ છતાં એ ઇસ્રાએલને ઈશ્વરે કદી એકલી અટુલી મૂકી નથી. જો આપણે વિચાર કરીએ, ઇઝરાયલનો ઇતિહાસ ગ્રીન બુક છે, એ તમે વાંચજો. એ ઉપરાંત બીજા પણ સાહિત્યો છે ઇઝરાયલના ઇતિહાસ સંબંધીના, એ પણ તમે વાંચજો. બહુ આનંદિત, રસિક એવી બાબતો છે. અને ઇઝરાયલ ઈશ્વરે ચોક્કસ હેતુને માટે પસંદ કરી હતી. અને આ જગતની અંદર જુદી જુદી રીતે અનેક જાતિઓ મધ્યથી એમને ચલાવ્યા અને ઈશ્વર તેમની સાથે પણ રહ્યા હતા. પ્રભુના પ્રિય બાળકો એમ કહીએ છીએ ત્યારે એ જ ઇઝરાયલ પ્રજા સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે બાબિલના બંદીવાસના 70 વર્ષની વાત આવે. ત્યાર પછી સુલેમાને બાંધેલું 1લું વર્ષ
સુલેમાને બાંધેલું પહેલું મંદિર અને ત્યાર પછી મંદિરનો નાશ અને ઇસ્રાયેલ પ્રજાને બાબિલના બંદીવાસમાંથી બહાર આવીને કોરેશ રાજાએ જે પરમિશન આપી ત્યાર પછી ફરીથી મંદિર બાંધવાની વાત અને તબક્કાવાર આપણે જોઈએ છીએ ઇઝરા આવે છે, ઝરુબાબેલ આવે છે, નહેમ્યા આવે છે અને જુદા જુદા સમયે એમની પોતાની ખાસ પ્રકારની એ સેવા તેઓ આપે છે. અને નહેમ્યા 10:28-39 જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો 7 જેટલી બાબતો ત્યાં મૂકવામાં આવી છે. ધાર્મિક સુધારણા અને સામાજિક સુધારણા અને આત્મિક સુધારણાની વાત આપણને ત્યાં જોવા મળે છે. એ સાથે સાથે નવા કરાર તરફ આપણે આવીએ છીએ ત્યારે જો સુવાર્તા સંબંધી વિચાર કરીએ ત્યારે લુક 9 અને પ્રથમ 6 વચનો આપણે વાંચ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ પોતાના 12 શિષ્યોને આદેશ આપે છે, મોકલે છે, અધિકાર આપે છે અને સર્વ જગ્યામાં સર્વ સ્થળોમાં સુવાર્તા પ્રગટ કરતાં કરતાં આગળ વધ્યા. અને એના પછી 10મો અધ્યાય લુક 10 સવિસ્તર 70 બીજા શિષ્યોને મોકલે છે એ જ સેવાને માટે, એ જ કાર્યને માટે અને તેઓ પણ એ સેવા કરતાં આગળ વધે છે. એફએસસી 5નો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં પહેલા અધ્યાયમાં તમે જોઈ શકો કે 7 આત્મિક આશીર્વાદોની વાત કરવામાં આવી છે. બીજા અધ્યાય તરફ તમે જુઓ ત્યારે કે ભૂતકાળ એફએસસી મંડળીના લોકોનો કેવો હતો, એટલે કે તમે પાપમાં મરેલા હતા અને ત્યાંથી ઈશ્વરે તમને બહાર કાઢ્યા છે. અંધકારમાં તમે ફસાયેલા હતા, ત્યાંથી ઈશ્વર તમને પ્રકાશમાં લાવ્યા છે અને એક નવું નામ તમને આપવામાં આવ્યું છે, ઈશ્વરના લોકો, પ્રભુના લોકો. અને ત્યાર પછી ત્રીજા અધ્યાય તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિત એફએસસી મંડળીના લોકોને યાદ કરાવે છે ખ્રિસ્તનો પ્રેમ કેટલો મોટો છે. એના ખ્રિસ્તના પ્રેમની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ કદી કોઈ માપી શકે નહીં. એટલો પ્રેમ એફએસસી મંડળીના લોકો પર ઈશ્વરે કર્યો છે એમ આ ત્રીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું. ચોથા અધ્યાય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ખ્રિસ્તી એક્યતા, ખ્રિસ્તી તેડાની વાત કરવામાં આવી છે. અને પછી ચોથા અધ્યાયના અંત ભાગમાં કેટલીક મહત્ત્વની વ્યવહારુ પ્રેક્ટિકલી જે વાતો છે એ બાબતો પણ મૂકવામાં આવી છે. અને 5મો અધ્યાય શરૂ થાય અને ત્યારે એમ કહેવામાં આવ્યું કે એ માટે, એટલે કે એ શાસ્ત્ર ભાગ અહીંયા પૂરો થતો નથી. ચોથો અધ્યાય એની સાથે જોડાયેલો છે 5મા અધ્યાય સાથે. એ માટે પ્રભુના પ્રિય બાળકો તરીકે તમે દેવનું અનુકરણ કરો. તમે ને હું જ્યારે નાના હતા ત્યારે ઘણા બધાનું અનુકરણ કર્યું હશે અને મોટા થયા ત્યાં સુધી ક્યાંકની કોઈક રીતે અનુકરણ આપણે કરતા હોઈએ છીએ. ઘણી બધી વખત તમે ને હું કદાચ મોટા થઈ ગયા પણ આપણા ઘરમાં બાળકો હોય એમને આપણે કહીએ છીએ તું પહેલાંના જેવો બન્યો તો આમના જેવો બનજે. અને જાણે અજાણે કોઈ બાળક અનુકરણ કરતાં આપણે જોઈએ છીએ. અને ઘણા બધા બાળકોને આપણે જોઈએ છીએ જાત જાતની રમતો શોધી કાઢે અને એમાં કોઈકનું અનુકરણ કરે છે, બહુ જ પ્રેક્ટિકલી આબેહૂબ. ત્યારે આપણને નવાઈ લાગે છે. પણ અહીંયા દેવના અનુકરણની વાત છે. પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ અને કેવી રીતે, અને માટે અગાઉ કદાચ આપણે જોઈ ગયા ખબર નથી, પરંતુ 3 બાબતો અહીંયા મૂકવામાં આવી છે, ક્યારેક જોઈશું. પ્રેમમાં ચાલો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો અને ડાયા માણસની પેઠે ચાલો. પરંતુ 15મા વચનથી 21મા વચન તરફ આજે સવારે કેટલીક મહત્ત્વની 7 બાબતો આપણે જોવાના છે, બહુ ઝડપથી. ખાસ તો 15થી 20 સુધી 5 વચનોમાં 7 બાબતો છે. અને 21મું જે વચન છે એ વચન પણ મહત્ત્વનું જ છે. અને માટે 15મી કલમ એમ કહે છે, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. ડાયા માણસની પેઠે ચાલો, બહુ મહત્ત્વનો શબ્દ મૂકવાય. કાળજીપૂર્વક સંભાળ રાખો
બહુ મહત્ત્વનો શબ્દ. તમે ને હું આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી બાબતોની કાળજી લઈએ છીએ અને કાળજીપૂર્વક સંભાળ રાખીએ છીએ. કોઈ બીજા રસ્તામાં તો નહીં પડી જઈએ ને, કોઈ ખોટી દિશામાં તો નહીં સપડાઈ જઈએ ને, કોઈ ખરીદીમાં જઈએ તો ત્યાં કોઈ રીતે આપણે છેતરપિંડીનો ભોગ તો નહીં બની જઈએ ને. ઘણી બધી કાળજી આપણે રાખતા હોઈએ છીએ. અને વચન એમ કહે છે કે તમે ડાયા માણસની પેઠે ચાલો, ડાયા માણસની પેઠે ચાલો. ડાયો માણસ એટલે કે ઉંમરમાં મોટો છે એવો એમ નહીં, 70, 80 કે વધારે વયનો કોઈ હોય એમ નહીં. એ ઉંમરની વાત કરવામાં નથી આવી, પરંતુ એનો જે ગુણ લક્ષણ છે એની વાત કરવામાં આવી. જો ત્યાંથી કદાચ થોડું પાછળ આપણે જે સુવાર્તા તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરનું ભાષણ પૂરું કરીને એક દાખલો આપી દે છે ને, માથી 7:24 અને 25 કલમ. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે. સાંભળવું એક વાત છે અને પાળવું તે બીજી વાત છે. સાંભળે ઘણા બધા લોકો છે, પણ પાળનારા બહુ થોડા હોઈ શકે. આપણા રોજિંદા વ્યવહારમાં તમે ને હું પણ એવું જ કરતા હોઈએ છીએ. ઈશ્વરનું આપણે કેટલું બધું સાંભળીએ, પરંતુ કેટલું આપણે પાડીએ. મેં કહ્યું તે પ્રમાણે ગયું વીક ને એનું આગલું વીક આખું અઠવાડિયું આપણે સાંભળીએ. ઘણી બધી પ્રેક્ટિકલી બાબતો આપણી સામે આવી અને ઘણા બધા મિત્રોએ મને કહ્યું કે પાળક સાહેબ, આ વચન મારે માટે હતું. પ્રભુની સ્તુતિ થાવ. દરેક વચન આપણા પોતાના અંગત જીવનને માટે જ છે અને જેઓને રિયલાઇઝ થયું એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરના ભાષણના અંતે દાખલો આપતા એમ કહે છે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવે છે. અને પછી એમ કહે છે કે જેને પોતાનું ઘર ક્યાં બાંધ્યું? રેતી પર, ખડક પર. જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. રેલ આવી, પૂર આવ્યું, વાવાઝોડા, બધું જ થયું, એ ઘર પડ્યું નહીં, કોઈ નુકસાન થયું. અને માટે તમારોનો મારો ખડક એ જીવતો ઈશ્વર છે. તમારે મારા ખડક એ જીવતા પ્રભુ છે. અને જે કોઈ એ ઈશ્વર પર ભરોસો રાખે એમના માટે ઈશ્વર રક્ષણ છે. ગીતશાસ્ત્ર 18 પહેલી 2 કલમો તમે વાંચજો. ઈશ્વરને માટે જુદા જુદા નામો મૂકી દેવામાં આવ્યા છે. ગીત કરતાંય 7 કે 8 નામ ત્યાં મૂકી દેવામાં આવ્યા છે. અને એ તમારા મારા ઈશ્વર એ ખડક છે, જીવતા ખડક છે. અને જીવતા ખડકની પાસે જો તમે આવ્યા છો, એ જીવતા ખડક પર તમે છો, અને માટે આ જગતમાં તમે જીવન જીવો છો તો તમે સુરક્ષિત છો. અને માટે પાઉલ એફેસી મંડળીના લોકોને એમ કહે છે કે ડાયા માણસની પેઠે ચાલો. જો ત્યાંથી આગળ વધીએ તો બાઇબલમાં ઘણી બધી બાબતો એવી છે, પરંતુ માથી 25:5 ડાઈ અને 5 મૂર્ખી, અથવા તો ત્યાં એવો શબ્દ મૂકવામાં આવ્યો છે 5 બુદ્ધિવંતી. બુદ્ધિવંતી. હવે શા માટે બુદ્ધિવંતી કે ડાઈ કુમારિકા કહેવાય? કેમ કે તેમને લગ્નમાં આમંત્રણ પ્રાપ્ત થયું હતું, લગ્ન જમણમાં જવાનું હતું, અને 10 ભેગી થઈ એ આનંદ ઉત્સાહ સાથે. પછી આપણે જોઈએ છીએ કે 5 જે ડાઈ હતી ને એ માટે તો ડાઈ કહેવાય, કેમ કે એ પૂરતી તૈયારી સાથે આવી હતી. રાહ જોઈ, ઝોકા ખાધા, પડી ગયા, ઊંઘી ગયા, અને પોકાર પડ્યો ત્યારે જાગી જાય છે. 10 જાગી જાય છે. એ 10ની પાસે પોતાની મસાલો હતી, એ 10ની પાસે તેલ હતું, પણ 5ની પાસે પૂરતું તેલ હતું. અને જ્યારે વરરાજા આવ્યો એવી બૂમ પડી ત્યારે 5 જે મૂર્ખી તેમના જેવું નહીં કે એમનું તેલ ખૂટી ગયું, બીજે ક્યાંક લેવા ગઈ, પણ જેઓ ડાઈ હતી એમની પાસે પૂરતું તેલ હતું ને વરરાજાની સાથે તેઓ ગઈ. કહેવાનો અર્થ એવો કે તમે ને હું આ જગતમાં છે, આપણા ઈશ્વર ગમે ત્યારે આવશે ત્યારે આપણી જે તૈયારીઓ છે એ કેવી છે?
આપણા આત્મિક જીવનમાં આત્મિક જે તેલ છે, શું આપણે રોજે રોજ એ તેલને આપણે ચકાસીએ છીએ? તમે ને હું વર્તમાન સમયમાં બાઇક કે ફોર વ્હીલર કે ગમે તે વાહન આપણા ઘરમાં હોય તો રોજે રોજ આપણે ચકાસીએ છીએ, એ મીટર જોઈએ છે અથવા તો એ ટાંકી જોઈએ છે અને ચકાસીએ છીએ પૂરતું પેટ્રોલ છે કે નહીં, પૂરતું ડીઝલ છે કે નહીં, પૂરતું ઓઇલ છે કે નહીં. અને ત્યાર પછી જ આગળ આપણે નીકળતા હોઈએ છીએ. શું કદી કોઈ લોંગ જર્નીમાં જાય ત્યારે ફ્યુલ નહીં પુરાવે? ચોક્કસ પુરાવશે. કેમ કે એને ખબર છે કે મારે 200 માઇલ, 400 માઇલ, 1000 માઇલ જવું છે અને માટે જ મારે કેટલું ઈંધણ જોઈશે, પૂરતી તૈયારી કરે છે. એવી રીતે આપણી જીવનની યાત્રામાં પણ પૂરતું ઈંધણ આપણે રાખીએ, ડાયા રહીએ અને પ્રભુના આગમનની આપણે તૈયારીઓ કરીએ. ત્યાર પછી બીજી વાત 16મા વચનમાં, સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા બુંડા છે. સમયનો સદુપયોગ. અમેરિકન રાષ્ટ્રપતિને જે સમય મળે છે અથવા તો ઇન્ડિયન રાષ્ટ્રપતિને જે સમય મળે છે એ જ મને તમને મળે છે. આ જગતમાં તમારે ને મારા પ્રભુ આવ્યા, તેમને જે સમય મળતો હતો એ જ સમય શિષ્યની પાસે પણ હતો. સમયનો સદુપયોગ. જુવાન દીકરા દીકરીઓને કહેવાનું, જો તમે ભણો છો સારી રીતના ભણજો. મા બાપ પ્રાર્થના સાથે પરિશ્રમ કરે છે, એમનો પરિશ્રમ એળે જવો ન જોઈએ. જગતમાં ઘણા બધા રસ્તાઓ હશે, જગતમાં એ જુવાનીના તમામ પ્રકારના વિષયો હશે અને તમામ પ્રકારના વિષયોનું વિષ તમને ઊંધી દિશા તરફ દોરી પણ જઈ શકે છે. પરંતુ યાદ રાખવું કે તમે તમારા મા બાપના પ્રિય બાળકો છો. એથી આગળ વધીને તમે યાદ રાખજો કે તમે પ્રભુના પ્રિય બાળકો છો. અને માટે જો તમે સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો ભવિષ્યમાં એ આશીર્વાદોનો અનુભવ ચોક્કસ તમે કરશો. આપણા સર્વને માટે પણ એટલું જ અગત્યનું છે. સમય આપણ દરેકને સરખો મળે છે. દિવસના 8 કલાક આપણે કામ કરીએ, બીજા 8 કલાકનું કોઈ મેનેજ કરીએ અને બાકીના 8 કલાક મેક્સિમમ કરશું. આપણે ઊંઘીએ 8 તારીખ 24 કલાક, 8 કલાક ઊંઘવાના, 8 કલાક બીજા કામો અને 8 કલાક નોકરી. પરંતુ ઘણી બધી વખત આપણે એ મેનેજમેન્ટથી પણ દૂર જતા રહીએ છીએ. 8 કલાક તો કદાચ ઓછું, બહુ ઓછા લોકો ઊંઘતા હોય. કોઈ 6 કલાક ઊંઘે, બહુ 6.5 કલાક ઊંઘે અને બાકીનો જે સમય છે એ સમયમાં તમારે મારે જે કરવાનું છે એ તો એ પ્રભુના વચનો, પ્રાર્થના, પ્રભુના લોકોની સંગત, તમને મને મળેલી જે સેવા અને જવાબદારી એમાં આગળ વધવાની વાત આવે. ઘણા બધા મિત્રો કે જેઓને જાણું છું, પોતાની કુટુંબની જવાબદારી છે, પોતાની નોકરીની જવાબદારી છે, મંડળીમાં એક યા બીજી રીતે કોઈ ને કોઈ ગ્રુપમાં સેવામાં જોડાયેલા હોય, જે સોસાયટીમાં જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ એમની કોઈક જવાબદારી હોય, એમને પણ પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય અને બધામાં સમય બધાને આપવો અઘરો બની જતો હોય છે. પરંતુ સમયનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એ મહત્ત્વનું છે. અને માટે પાઉલ એફએસસી મંડળીના લોકોને આ વાત યાદ કરાવે છે કે પ્રભુના પ્રિય બાળકો તરીકે તમે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. કેમ કે દાડા ભૂંડા છે. દાડા ભૂંડા એમ કહે છે ત્યારે એના માટે ઘણું બધું કહી શકાય. ચોથો અધ્યાયનો અંત ભાગ લાંબુ લિસ્ટ આપવામાં આવ્યું છે. એવા પ્રકારના દિવસો વર્તમાન સમયમાં પણ છે અને એમાંથી બચવા માટે આપણે પ્રભુના બાળકો તરીકે સમયનો સદુપયોગ કરીએ. અને ત્યાર પછી 17મા વચનમાં એવું લખવામાં આવ્યું છે, એ માટે અણસમજુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. પ્રભુની ઈચ્છા સમજો. ત્રીજી વાત, પ્રભુની ઈચ્છા સમજવાને માટે આપણને કાશ્મીર કે કન્યાકુમારી જવાની જરૂર નથી. પ્રભુની ઈચ્છા સમજવાને માટે અમેરિકન કે ઇન્ડિયન રાષ્ટ્રપતિની પાસે જવાની જરૂર નથી.
પ્રભુની ઈચ્છા સમજવા માટે કોઈ મહાન વક્તાની કે ભવિષ્યવેતાની પાસે જવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં જ તમારા જ ઘરમાં પ્રભુની ઈચ્છા સમજી શકો, શોધી શકો અને ઈચ્છાને તમે પારખી શકો. અને પ્રભુની ઈચ્છા શોધવાને માટે ત્વરત જવાબ મળે, ધીરજ રાખવી પડે, અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે. પણ ચોક્કસ ઈશ્વરની ઈચ્છા જે સમજે છે, પારખે છે અને ઈશ્વરની ઈચ્છા જાણે છે તે સફળ થાય છે. ઈશ્વરની ઈચ્છા સમજવી એમ કહે ત્યારે ઘણી બધી વખત આપણે શું કરીએ, આપણી ઈચ્છાઓને કામે લગાવી દઈએ ને. ભલે સુલેમાન કહેતો હોય નીતિવચન 3:5 તારી અક્કલ પર આધાર ન રાખ, પણ આપણે શું કરીએ, આપણી જ અક્કલ પર આધાર રાખીએ અને ઘણા બધા ઈશ્વરની ઈચ્છા શોધ્યા વિનાના આયોજનો આપણે કરી નાખીએ અને માટે નિષ્ફળતાનો સામનો કરતા કરતાં આપણે થાકી પણ જઈએ. નિષ્ફળતાનો સામનો કરતાં આપણે થાકી પણ જઈએ. અને માટે આ ત્રીજી વાત, પ્રભુની ઈચ્છા કેવી રીતે શોધવી, આ એક પ્રશ્ન છે. મારા ઈશ્વરની ઈચ્છા હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું, એક પ્રશ્ન મંડળી કે આપણા વ્યક્તિગત જીવનની સાથે છે. અને માટે ઈશ્વરની ઈચ્છા તમે પ્રાર્થના સાથે, ધીરજ સાથે, પ્રભુના વચનથી શોધી શકો છો. અને ઈશ્વર પ્રાર્થના મારફતે, તેના વચન મારફતે, યોગ્ય આગેવાનો કે પાળક મિત્રોને મારફતે પ્રભુની ઈચ્છાઓ પૂરી કરશે. અનેક એવા પ્રશ્નો અને મુશ્કેલીઓમાં ઘણા બધા જીવનો, કુટુંબો ફસાયેલા હોય ત્યારે પોતાની બાબત રજૂ કરતાં આપણે જોઈએ છીએ. અને ઈશ્વર યોગ્ય સમયે એ ઈચ્છાને ખુલ્લી પાડે છે, બતાવે છે અને ઈશ્વર મદદ કરે છે. તમારા જીવનમાં પ્રભુની ઈચ્છાને તમે શોધી રહ્યા છો તો ઈશ્વર તમારી સહાયની મદદ કરશે. દુઃખ સાથે કહેવાનું, ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી સમાજમાં, આપણી મંડળીની વાત નથી, ખ્રિસ્તી સમાજ મંડળી એમ કહું છું ત્યારે એ સીનાઈ હોઈ શકે, મેથોડિસ્ટ હોઈ શકે, અલાયન્સ હોઈ શકે અને બીજી ઘણી બધી મેન લાઈન ચર્ચીસ કે પેરા ચર્ચીસ હોઈ શકે. ઘણા બધા લોકો એમના જીવનમાં નિષ્ફળ બની જાય છે ત્યારે શું કરે છે, જ્યોતિષની સલાહ લે છે, એમની પાસે જાય છે અને એ છે કે તે પ્રમાણે માની પણ લે છે. ગઈકાલે જ એક મિત્ર મારી સાથે વાત કરતા હતા. એક બીજા મિત્રને માટે લગ્નની વાત હતી અને કહેવામાં આવ્યું કે એમને એમના ગુરુએ કહ્યું હતું કે તું હમણાં લગ્ન કરીશ નહીં, અને એને માની લીધું. પછી કહેવામાં આવ્યું કે આવું આવું થાય ત્યાર પછી તું લગ્ન કરજે, એ પણ માની લીધું અને તે આગળ વધ્યું. તમે ને હું આવું નહીં કરીએ, પ્રભુની ઈચ્છા શોધીએ, પ્રભુ મદદ કરશે. ચોથી બાબત, 8મા વચનમાં મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. 18મા વચનમાં 2 ભાગ જોવા મળે છે. મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે. ખ્રિસ્તી મંડળીમાં આ દૂષણ એ નવા કરના સમયમાં પણ હતું, વર્તમાન સમયમાં પણ છે. જુદા જુદા પ્રકારના વ્યસનો સંબંધી, જો આપણે કે અહીંયા મદ્યપાનની વાત છે, જુદા જુદા વ્યસનો સંબંધી આપણે જો વાત કરીએ, ચર્ચા કરીએ તો અનેક એવા વ્યસનો કે જે આપણામાં ઘર કરી જાય છે. 5 રીતે હું કહીશ, 5 રીતે એ વ્યસનો નુકસાન કરે છે. પહેલું નુકસાન પોતાના શરીરને, કોઈ પણ વ્યક્તિ એ નુકસાન કરે છે, એના શરીરને નુકસાન થાય છે. બીજું, એના મનને માનસિક અસમતુલા ઊભી થાય છે. ત્રીજું, આર્થિક નુકસાન. ચોથું, સામાજિક એનો સ્ટેટસ, દરજ્જો કોઈક રીતે હણાય. અને 5મું, આધ્યાત્મિક નુકસાન. વ્યસન કરવું ગમે,
વ્યસન કરવાથી લાગે કે આનંદ મળે, વ્યસન કરવાથી લાગે કે અમારા કેટલાક દુઃખો દૂર થઈ જાય, પણ તદ્દન ખોટી વાત. તમે ગણી શકો છો, જો તમે રોજના કોઈક વ્યસનમાં છો, એ નાની પડીકીની વાત હોય કે પછી 1 લીટરની કોઈક બોટલની વાત હોય કે 500 લીટરની કોઈ બોટલની વાત હોય, અને એ વ્યસન પાછળ પર ડે 50 રૂપિયાનો તમે વ્યય કરો, અથવા દિનના 50 રૂપિયા લેખે ગણો, 30 દિવસના કેટલા થાય? 50 લેખે જો તમે કરો તો 1500 રૂપિયા. 1 મહિનાના 50 રૂપિયા લેખે પર ડે અને મહિનાના 1500 રૂપિયા એમાં ચાલ્યા જાય છે. જો વર્ષના આપણે ગણીએ તો 15 ગુણ્યા 12 તમે કરી નાખો, 18,000. એક દિવસે 50 રૂપિયાની પડી કે બીજા વ્યસનના કારણે એક વર્ષમાં 18,000 આર્થિક નુકસાન થાય. પછી મેં અહીંયા નોંધ્યું છે તે પ્રમાણે જો 50 રૂપિયા રોજનો ખર્ચ એ વ્યસન પાછળ કરવામાં આવે તો 10 વર્ષના 1,80,000 રૂપિયા, 20 વર્ષના 3,60,000 રૂપિયા, 30 વર્ષના 5,40,000, 40 વર્ષના 7,20,000, 50 વર્ષમાં 9 લાખ, અને 60 વર્ષ સુધી જો વ્યસન કરવામાં આવે પર ડે 50 રૂપીસ તો 10,80,000. આ તો મેં ખાલી આર્થિક નુકસાનની વાત કરી, પણ મેં 5 જે પિલ્લર છે એ બધા જ પિલ્લરોને હલાવી નાખે છે. આ વ્યસન ઘરે બેસીને શાંતિથી પ્રભુના વચન સાથે તમે જો કદાચ કોઈક રીતે ફસાયા છો, પ્રાર્થના સાથે નિર્ણય કરજો. તમને આશીર્વાદ મળશે, તમારા કુટુંબને આશીર્વાદ મળશે, મંડળીને આશીર્વાદ મળશે, તમારા મિત્ર વર્તુળમાં જ્યાં કંઈ જે લોકો હશે એ બધાને પણ આશીર્વાદ મળશે તમારા જીવન દ્વારા. મને યાદ છે એક જુવાન દીકરો જેના મા બાપ મજૂરી કરીને એને ભણાયો, ગણાયો, એટલી હદ સુધી એટલી ઊંચાઈ પર લઈ ગયા, કોલેજનો પ્રોફેસર બન્યો, પરંતુ એના જીવનમાં એ દારૂનું વ્યસન રાજ કરતો હતો, જેના કારણે એ દારૂના કારણે એને બંને દીકરીઓ અને એના પત્નીથી, એમની પત્ની પણ સારી પોસ્ટ પર, સારી જગ્યા પર, ત્યાંથી અલગ થવું પડ્યું. અને વ્યસનમાં આ પૃથ્વી પરનું જીવન એ જુવાન ઉંમરે એણે ખોઈ નાખ્યું. કોલેજનો પ્રોફેસર, ખ્રિસ્તમાં જુવાન દીકરા દીકરીઓ અથવા વાલા મિત્રો, તમે અહીંયા કોઈક રીતે છો, પડેલા છો, તો પ્લીઝ આ 18મા વચનને પ્રાર્થના સાથે તમારા જીવનમાં તમે એપ્લાય કરજો. ઈશ્વર તમારી મદદ કરશે. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે. અને એના બદલે 5મી વાત, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. 18મા વચનો વચ્ચે એક નાનો શબ્દ મૂકવાનો, પણ મદ્યપાન કરીને મસ્ત ન થાઓ. પણ જો તમે 15મો અધ્યાય, 15મું વચન, 17મું વચન જુઓ અને 18મું વચન જુઓ, ત્રણેય વચનોમાં આ નાનો શબ્દ મૂકવામાં આવ્યો છે 3 વખત, પણ અને પણ. પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્માથી ભરપૂરીપણાની ઓળખ ગલાતી 5:22 અને 23માં આપણને પ્રાપ્ત થાય છે. વ્યસનથી ભરપૂર કોઈ પણ વ્યક્તિ હોય, શું તે પોતે પોતાની જાતને અંકુશમાં રાખી શકે? કદી નહીં. પણ પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ પોતે સંયમી બને છે. પવિત્ર આત્માનું ફળ, એમાં જે 9 ગુણ લક્ષણો એમાંનું છેલ્લું સંયમ, એ સંયમથી ભરપૂર બને છે. પવિત્ર આત્માથી ભરપૂર. ઇઝરાયલનો પહેલો રાજા સાઉલ એ પવિત્ર આત્માથી ભરપૂર થયો હતો, પરંતુ એ જ પવિત્ર આત્મા ઈશ્વરે લઈ લીધો એની 3 ભૂલના કારણે. ગિદિયોન દ્રાક્ષાકુંડમાં ઘઉં જોડતો હતો. મિદ્યાનોના ભયથી, બીકથી ઈશ્વરે કહ્યું કે હે પરાક્રમી શૂરવીર, ખાસ નામ આપવામાં આવ્યું. પવિત્ર આત્મા તેના પર આવ્યો અને મિદ્યાનોને
એવી રીતે માર્યા, હરાવ્યા કે આ પૃથ્વીની પીઠ પરથી મિદ્યાનીઓ હંમેશને માટે દૂર થઈ ગયા. અને માટે ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તમારું મારું જીવન ગમે તેવું હોય, ઈશ્વર જુએ છે, પરંતુ તમારો મારો એક નિર્ણય આપણા ઈશ્વરના માટે અને ઘણા બધા જીવનના માટે ખરા અર્થમાં આશીર્વાદિત બનશે. માટે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ અને પ્રભુના માટે આપણે વપરાઈએ. છઠ્ઠી વાત 19મા વચનમાં લખ્યું છે, ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. ઈશ્વર સ્તુતિ, ભજનો, ગીતો, એનું મૂલ્ય બહુ ઊંચું છે. ક્વાયરના માટે આપણે બધા જ પ્રભુની સ્તુતિ કરીએ. શનિવારે બી આવવાનું, રવિવારે આવવાનું, એમને કોઈ વેકેશન નહીં મળે, કોઈ વેકેશન નહીં મળે. પૂરતી તૈયારી કરવાની. જે ગીતો હું આપું એ ગીતો એમને પ્રેક્ટિસ કરવાના અને ગાવાના જ રવિવારે. ક્યાંક કોઈ અઘરી મુશ્કેલી પડતી હોય તો કે પાલક સાહેબ આ રવિવારે નહીં, બીજું આવું થઈ શકે. પરંતુ જે શ્રમ, મહેનત તેઓ કરે છે. શું ક્વાયર જ ગીતો કરીને આપણે સાંભળીએ? પ્રભુના ઘરમાં મેં અગાઉ પણ કહ્યું છે, ક્વાયર આપણને આગેવાની આપે છે, આત્મિક વાતાવરણ પૂરું પાડે છે. પણ દરેક સભાજનો, દરેક વિશ્વાસી યાજક છે અને માટે દરેકે ભજનો અને ગીતો પ્રભુના મહિમન માટે પ્રભુના ઘરમાં આવીએ છીએ ત્યારે ગાવાના, પ્રભુની સ્તુતિ કરવાની. એ ઉપરાંત આપણા ઘરોમાં કે આપણી મુસાફરીઓમાં જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં સ્તુતિ, આરાધના અને પ્રશંસા દ્વારા ઈશ્વરને ઊંચા ઉઠાવવાના. અને માટે પાઉલ એફેસી મંડળીના લોકોને આ મહત્ત્વની વાત કહે છે કે તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. ક્યારે શક્ય બને? પવિત્ર આત્માથી તમે જ્યારે ભરાવશો, ભરપૂર બનો છો, ત્યારે એ ભજનો અને ગીતો તમે ગાઈ શકો અને ઈશ્વર દ્વારા પ્રસન્ન થાય અને મહિમા મળે છે. અને ત્યારબાદ છેલ્લી વાત કહીને પૂરું કરીશ. 20મું વચન એમ કહે છે, આપણા પ્રભુ શ્રી ખ્રિસ્તના નામે સગળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ કરજો. આભાર સ્તુતિ નિત્ય કરજો. ગીતશાસ્ત્ર 50 અને 23. જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. તમે ને હું જ્યારે આપણે જાગીએ, આપણા બેડ પરથી ઉઠીએ, તરત જ ઈશ્વરને કહીએ કે પ્રભુ નવા દિવસને માટે આભાર. પ્રભુને કહીએ કે પ્રભુ તંદુરસ્તી માટે આભાર. પ્રભુને કહીએ કે પ્રભુ આખા દિવસ દરમિયાન હજારો કામો મારી સામે હશે, એ બધા હું કરી શકીશ અને તમે મારી સાથે રહેવાના છો. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર. સાંજે ઊંઘીને ફરી જે બેડમાંથી આપણે ઉઠ્યા ત્યાં ઊંઘવા જઈએ છીએ ત્યારે દિવસ દરમિયાન આપણે અનેક કાર્યો કર્યા, એ બધાને યાદ કરીએ, પ્રભુનો આપણે આભાર માનીએ. અનેક પાપ, પરીક્ષણ, ગુંડાઈ આપણી સામે આવ્યા, એ બધામાં આપણને ઈશ્વરે વિજય અપાવ્યો. એના માટે પ્રભુનો આભાર માનીને પ્રભુને કહીએ થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, એવું આપણે કહી શકીએ છીએ. અને આભાર માટેના અનેક કારણો છે. અનેક વખત આપણે આપણી પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે એ સિસ્ટમેટિક પ્રેયરના જે પોઈન્ટ છે એમાં ક્યાંક કોઈક રીતે આપણે ચૂક પણ ખાઈ જઈએ છીએ. બધું કોઈક રીતે ખીચડો પણ થઈ જાય ને, ક્યાં સ્તુતિ કરવી, ક્યાં આભાર માનવો, ક્યાં કબૂલાતને, ક્યાં મધ્યસ્થી, ક્યાં વિનંતી, એ બધું કોઈક વાર ખીચડો પણ થઈ જતો હોય છે. પરંતુ બધી પ્રાર્થનાઓના કેન્દ્રમાં આપણા હૃદયનો ઈશ્વર પ્રત્યેનો ભાવ જળવાયેલો હોવો જોઈએ. આભાર સ્તુતિ સગળાને માટે, આપણા જીવનને માટે, આપણા કુટુંબને માટે આપણે કરીએ. કેમ કે આ પૃથ્વી પર આપણું માનવી જીવન એ ઈશ્વરના કારણે છે. તમારી મારી પાસે જે આશીર્વાદો છે એ આપણા ઈશ્વરે તમને મને આપ્યા છે, એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. ઘણાને પોતાના પ્રભુ ઘરો નથી. ઈશ્વરનો આપણે આભાર માનીએ, આપણને સુંદર, ઐતિહાસિક, આશીર્વાદિત
પ્રભુ ઘર મળ્યું કે જ્યાં બેસીને આપણે પ્રભુનું ભજન કરીએ છીએ. એવા અનેકવિધ ઉપકરણ આશીર્વાદોને આપણે યાદ કરીએ છીએ ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગીતશાસ્ત્ર 95:2 ગીત કરતા એમ કહે છે, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં. દર બીજો રવિવાર આપણે આભાર સ્તુતિના રવિવાર તરીકે અર્પણો લાવીને ઉજવતા હોઈએ છીએ, પરંતુ દર રવિવારે આપણે આભાર સ્તુતિ સાથે પ્રભુની હજુરમાં અને પ્રભુને માન આપી. પહેલો થેસાલોનિકા 5:18 કહે છે, દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો. અને છેલ્લે 21મું વચન, ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. આપણને એવી ઈચ્છા થાય કે આ વ્યક્તિ મને આધીન રહે, આ વ્યક્તિ મારા કયામાં રહે, એવું આપણને ગમે. પણ અહીંયા બહુ મહત્ત્વનો શબ્દ મૂક્યો છે, એકબીજાને આધીન. આ મને આધીન રહે એના કરતાં આપણે એવું વિચારવું કે શું હું એમને આધીન છું, શું મારા પ્રભુને આધીન છું, એ અગત્યનું છે. અને જો દરેક વ્યક્તિ આવું વિચારશે ત્યારે ચોક્કસ ઈશ્વરની આધીનતા એકબીજામાં આવશે અને એકબીજાની આધીનતામાં, વિશ્વાસમાં આપણે આગળ વધીશું અને પ્રભુના મહિમાનું કારણ બનીશું. જો તમે એમ કરો છો, એફએસી 5:15-20 એ બાબતો જો તમે કરો છો તો તમે પ્રભુના પ્રિય બાળકો છો. અને માટે ડાયા માણસની પેઠે ચાલજો, સમયનો સદુપયોગ કરજો, વ્યસનોથી દૂર રહેજો, પવિત્ર આત્માથી ભરપૂર થજો, ઈશ્વર સ્તુતિમાં સમય કાઢજો અને છેલ્લે પરસ્પરની આધીનતામાં વૃદ્ધિ પામજો. એમ કરવાને માટે ઈશ્વર આપણ સર્વને તેની આશીષ આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી પ્રેમાળ પિતા, તમારો આભાર માનીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે ફરીને એકવાર અમારી સાથે બહુ પ્રેક્ટિકલી તમે વાતનો વ્યવહાર કર્યો છે. આ પૃથ્વી પરનું અમારું જીવન એ ખૂબ જ અમૂલ્ય છે, તમારા મહિમાને માટે છે. ત્યારે પ્રભુ અમે તમારા પ્રિય બાળકો બની શકીએ એ દિશામાં કેટલીક મહત્ત્વની બાબતો તમે અમને શીખવી એ કરીએ માટે અમારી સહાયની મદદ કરજો. આ જગત અને જગતની મૂંડાઈથી અમારો બચાવ કરજો. તમારી સાથે જ અમે જોડાયેલા રહીએ એવી દયાની કૃપા અમારા પર થવા દીજો. આજે સવારે જે વાલાઓ જે મિત્રો એ પ્રભુ તમારી પાછળ ચાલવાને માટે, તમારા પ્રિય બાળકો બનવાને માટે નિર્ણય કર્યો છે, એમની સહાય મદદ કરજો, સાથે રહેજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 357 નંબરના ગીતમાં આપણે જોડાઈશું.